કોંગ્રેસની જન આક્રોશ ખેડા જિલ્લાના ફાગવેલે પહોંચી। ફાગવેલ ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જનતાના પ્રશ્નો અને અવાજને લઈને આગળ વધતી આ જન આક્રોશ યાત્રાનો પ્રારંભ મધ્ય ગુજરાતની દ્વિતીય ચરણમાં શરૂઆત ફાગવેલથી કરવામાં આવી હતી। ફાગવેલ ધામ ભાતીજીના મંદિરે ધ્વજારોહણ બાદ મહાસંમેલન યોજાયું હતું। સભા સંબોધ્યા બાદ જન આક્રોશ યાત્રા ડાકોર તરફ રવાના થઈ હતી। ડાકોર રણછોડરાય મંદિરે ધ્વજારોહણ બાદ પ્રજાને સંબોધન કરવામાં આવનાર છે। યાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। ખેડૂતોના દેવા માફી, ડબલ એન્જિનની સરકાર છતાં પ્રજા મુશ્કેલીમાં એવા અનેક મુદ્દાઓ પર કર્યા શાબ્દિક પ્રહાર। રિપોર્ટ સત્ય વિચાર ન્યૂઝ। સૌપ્રથમ તો ભાતીજી મહારાજની ભૂમિમાં આવે છે ત્યારે ધજા ચડાવીને સર્વ ધર્મ સર્વ સમાજ ભાઈચારાની ભાવનાથી રહે અને જન આક્રોશ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ જે યાત્રા છે એમના બીજા તબક્કાની શરૂઆત જ્યારે ભાતીજી મહારાજના દર્શન કરીને જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ અમારા ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જે સમસ્યાઓ છે એ લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડશે। આજે ભાતીજી મહારાજના દર્શન કરીને આ સમગ્ર આ ઝોનમાં જ્યારે આ યાત્રા ફરવાની છે જન આક્રોશ ખેડૂતોના પ્રશ્નો હોય, યુવાનો, મહિલાઓના દારૂ ડ્રગ્સના પ્રશ્નો હોય, આ અનેક પ્રશ્નો જ્યારે લોકો અમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નો સરકાર સુધી પહોંચીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે કરીને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ, રીતિ અને શાસનથી ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો, રજૂઆતો, તકલીફો, પીડા, દર્દ, જે આક્રોશ છે એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી। પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું। આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના ફાગવેલ ધામથી આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે, પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સની રેલમછેલ છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ ફાગવેલના આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા નથી, પીવાના પાણીના પ્રશ્નો છે। જે ગરીબો માટેની મનરેગા અને રોજગારની યોજનાઓ છે એમાં ભાજપના નેતાઓ, મળતિયાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। નલ સે જલમાં સૌથી મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા, એમનું શોષણ કરવામાં આવે છે, કામદારોનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, બળાત્કારના બનાવો વધ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય। ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે। તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું, જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે। એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જન આક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે।